નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 ની અંદર આઈડિયલમાં આપણે જે અસાઇનમેન્ટ છે પ્રથમ સત્રનું, તેમાં આપણે ગણિત વિષયનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। તો આજના આપણે સોલ્યુશનમાં આપણે પહેલા પ્રશ્ન નંબર 3 થી આપણે કન્ટિન્યુ કરીએ। અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 3 અ સુધીનું સોલ્યુશન આપણે જોયું। હવે અહીંયાથી આપણે પ્રશ્ન નંબર 3 બ જેમાં આપણે માગ્યા મુજબ જવાબ લખવાનો છે। દરેકના 2 ગુણ છે। એમાં પહેલો સવાલ છે કે ગણિતની એક કસોટીમાં વિદ્યાર્થીના એક સમયે 100 માંથી પ્રાપ્ત કરેલા ગુણ તમને અહીં આપેલા છે। તો તેના આધારે પહેલો પ્રશ્ન કે વિદ્યાર્થીએ મેળવેલા સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ જણાવો। તો સૌથી વધુ ગુણ આપણને ખ્યાલ છે કેટલા છે 96 અને સૌથી ઓછા ગુણ કેટલા છે 39। ચલો એના પછી મેળવેલા ગુણનો આપણે વિસ્તાર નક્કી કરવાનો છે। તો સૌથી વધુમાંથી સૌથી ઓછા આપણે બાદ કરવાના। તો 96 માંથી 39 કેન્સલ બાદ કરીએ એટલે કેટલા વધશે 57। એના પછી સમૂહ દ્વારા મેળવેલા ગુણની આપણે સરાસરી મેળવવાની છે। તો સરાસરીનું સૂત્ર છે મેળવેલા કુલ ગુણનો સરવાળો, એટલે કે 90 + 75 + 95, એટલે દરેક ગુણનો સરવાળો ડિવાઈડ બાય કેટલા વિદ્યાર્થી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10, છેદમાં આપણે 10 લખીએ। 10 વડે ભાગાકાર કરો સરવાળો એટલે કેટલા આવશે 774 આપણને જવાબ મળે। ચલો એના પછી પ્રશ્ન નંબર 2 આપેલો છે કે 12 છોકરાઓની ઊંચાઈ તમને સેન્ટીમીટરમાં આપવામાં આવે છે। નીચે દર્શાવ્યા પ્રમાણે એનું પરિણામ તમને આપેલું છે। બધાની ઊંચાઈ તમને અહીં આપેલી છે। તો એમાં પહેલો પ્રશ્ન, આપેલી માહિતી પરથી સૌથી વધુ ઊંચાઈ અને સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે? તો સૌથી વધુ ઊંચાઈ આપણને કેટલી હમણાં જોવા મળે છે 151 સેન્ટીમીટર, અને સૌથી ઓછી ઊંચાઈ હોય તો એ કેટલી છે 128 સેન્ટીમીટર। બીજું, આ માહિતીનો વિસ્તાર કેટલો છે? તો સૌથી વધુમાંથી સૌથી નાનું અવલોકન આપણે બાદ કરવાનું, એટલે 151 માંથી 128 બાદ કરો એટલે કેટલો જવાબ આવશે 23। ત્રીજું, છોકરાઓની સરેરાશ ઊંચાઈ કેટલી છે? તો 140 પોઈન્ટ કેટલી આવે છે 5। એના પછી કેટલા છોકરાઓની ઊંચાઈ સરેરાશ ઊંચાઈ કરતા વધારે છે? તો આવશે 6 છોકરાઓની। એના પછી પ્રશ્ન નંબર 3 તમને આપેલો છે આલેખવાળા પ્રશ્નની અંદર આપણે પહેલો સવાલ છે પ્રશ્ન નંબર 3 કે લંબ આલેખનો અભ્યાસ કરવાનો છે, જેમાં એક શહેરના 7 દિવસની દરમિયાન નોંધાયેલો વરસાદ તમને અહીંયા મિલીમીટરમાં આલેખમાં દર્શાવેલો છે। તો પહેલો સવાલ, કયા કયા દિવસે વરસાદ પડ્યો નથી? બરાબર, તો અહીંયા તમે આલેખમાં જો સોમવાર અને ગુરુવાર, આ બંને વારમાં તમને કોઈ આલેખ દર્શાવેલ એટલે તે દિવસે વરસાદ પડ્યો નથી જવાબમાં। બીજું, સૌથી વધુ વરસાદ કયા દિવસે નોંધાયો છે? તો સૌથી વધારે લંબ આલેખમાં માહિતી અહીંયા કેટલી છે 5 સેન્ટીમીટર સુધી આપેલું છે, એટલે શુક્રવાર। તમારો જવાબ આવે શુક્રવાર। વરસાદ પડ્યો હોય પણ સૌથી ઓછો હોય તેવો દિવસ કયો છે? તો આલેખની અંદર સૌથી નાનો લંબ આલેખ તમને અહીંયા આપેલો છે મંગળવારનો, એટલે જવાબ આવશે મંગળ। રવિવારે કેટલા mm વરસાદ પડ્યો છે? તો રવિવારનો આલેખ આપણે જોઈએ તો આલેખની અંદર 2 પછી 1 એટલે આ કેટલા થશે 2.1, એટલે 2.1 mm એટલો વરસાદ પડેલો છે। ચલો નેક્સ્ટ હવે જોઈએ એના પછીનો આપણને પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માં દાખલા તમને આપેલા છે। એમાં તમને કીધું છે ત્રિકોણ PQR ની મધ્યગા PS છે, તો સાબિત કરો કે PQR plus QR plus PR is greater than 2PS, એવું આપણે સાબિત કરવાનું છે। તો પેલા આકૃતિમાં અહીંયા તમે ધ્યાન આપો। આકૃતિમાં તમને આપેલું છે કે આ ત્રિકોણ PQR તમને આપેલો છે, એમાં PS એ તમારી મધ્યગા છે, PS તમારી મધ્યગા છે। ચલો હવે તો આપણે ત્રિકોણનો આપણને ખ્યાલ છે, નિયમ છે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય છે વધારે હોય। તો અહીંયા પહેલા આપણે આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ PQS, એટલે આવડો ત્રિકોણ PQS માં, ત્રિકોણ PQS માં PQ plus QS આ બે બાજુનો સરવાળો એ PS થી કેવો હોય છે વધારે હોય છે, એટલે પેલું વિધાન લખ્યું। પછી આ બીજો ત્રિકોણ અંદર આપેલો છે, ત્રિકોણ કયો છે PSR માં, એમાં PR plus SR, PR અને SR એ PS થી કેવા વધારે હોય છે। તો અહીંયા બંને પરિણામ આપણને મળ્યા છે, એ પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો કરી દઈએ।
તો જમણી બાજુ સરવાળો કરીએ ડાબી બાજુનો ડાબી બાજુ. એટલે જમણી બાજુમાં તો જોઈએ તો PQ પ્લસ QS અને PR પ્લસ SR નો સરવાળો આ બાજુ લખેલું છે ગ્રેટર ધેન PS પ્લસ PS. ચલો હવે PQ પ્લસ QS અને SR. હવે QS અહીં આકૃતિમાં જો QS અને SR આ બંને બાજુનો આપણે સરવાળો કરીએ તો આપણને ટોટલ કેટલી બાજુ મળે છે? આખી બાજુ કઈ મળે? QR. એટલે આ જે છે QS અને SR ની જગ્યાએ આપણે કયું QR લખી શકીએ. એટલે આપણે જે વિધાન આપણે સાબિત કરવાનું છે આપણને વિધાન આપણને મળી ગયું. પાંચમો તમને આપેલો છે કે DEFG એ ચતુષ્કોણ છે તો સાબિત કરો કે DE પ્લસ EF પ્લસ FG પ્લસ GD ગ્રેટર ધેન DF પ્લસ EG થાય. એના માટે આપણે અહીંયા સોલ્યુશન જોઈએ આપણને પાંચમાનો. તો સોલ્યુશન ની અંદર કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. આ ચતુષ્કોણ તમને આપેલો છે એમાં બે વિકર્ણ છે GE અને DF. તો પેલો આપણે ત્રિકોણ જોઈએ DEF માં DEF એટલે આટલા ત્રિકોણમાં તો એમાં બે બાજુનો સરવાળો એટલે કે DE પ્લસ EF એ DF થી વધારે હોય છે. એટલે પેલું વિધાન આપણું આ પ્રમાણે થશે. બીજું તમને આપેલું છે DGF એટલે આ ત્રિકોણ છે. તો હવે એની અંદર પણ DG બે બાજુનો સરવાળો એટલે કે DG પ્લસ GF એ DF થી વધારે હોય છે. હવે આ બંને પરિણામનો આપણે સરવાળો કરીએ એટલે ડાબી બાજુ સરવાળો થાય, જમણી બાજુ સરવાળો થાય. એટલે તમને આ પ્રમાણેનું પરિણામ મળશે. ચાલ એના પછી હવે તમને બાકીના બે ચતુષ્કોણ આપણે લેવાના છે. ચતુષ્કોણની બાકીના આપણે ત્રિકોણ લઈએ. હવે કયા બે ત્રિકોણ? તો એના માટે હવે ત્રિકોણ લેવાના છે DEG DE અને G એટલે આ ત્રિકોણ. તો DEG માં બે બાજુ આપણે DE પ્લસ DG એ GE કરતા કેવા છે? વધારે છે. તેવી રીતે આપણે બીજો ત્રિકોણ GFE માં એમાં GF અને EF એ GE કરતા કેવા છે? વધારે. આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ 4 અને 5 તો થશે DE પ્લસ DG પ્લસ GE પ્લસ EF બરાબર 2G આવશે પરિણામ નંબર 6. હવે પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 6 આ બંનેનો તમે સરવાળો કરો એટલે એનું સોલ્યુશન તમને અહીંયા આપેલું છે. એટલે આપણે જે સાબિત કરવાનું છે આપણને સાબિત વિધાન આપણને મળી ગયું. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો છઠ્ઠો તમને કે જેની બાજુની લંબાઈ 24 સેમી અને વિકર્ણ કેટલો છે 26 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ આપણે મેળવવાની છે. ચાલો લંબચોરસની પરિમિતિ મેળવવાની છે તો અહીંયા તમને સોલ્યુશન આપેલું છે છઠ્ઠા દાખલાનું. અહીંયા તમને લંબચોરસ ABCD આપેલું છે એમાં એક વિકર્ણ તમને આપેલું છે 26, બાજુની લંબાઈ તમને આપેલી છે 24. આપણે આની પરિમિતિ એટલે હવે આ બાજુ આપણે મેળવવાની છે BC. હવે કેવી રીતે મળશે તો કે આ ત્રિકોણ BDC માં આ ત્રિકોણ જે છે એમાં ખૂણો C તો કાટખૂણો હોય એટલે પાયથાગોરસ પ્રમાણે DB² બરાબર DC² પ્લસ BC². ચલો DB બરાબર કેટલા છે 26, DC બરાબર કેટલા છે 24 અને BC તમારે મેળવવાના છે. 26 નો વર્ગ 676, 24 નો વર્ગ 574 પ્લસ BC². 574 ને બરાબરની આ બાજુ લ્યો એટલે માઇનસ થાય એટલે 100 વધે અને BC નું વર્ગમૂળ કાઢો એટલે BC બરાબર કેટલા આવે 10. એટલે આ બાજુ આપણને મળી ગઈ. એટલે જો BC 10 હોય તો AD પણ કેટલી થાય 10. હવે લંબચોરસમાં આપણે 4 બાજુ આપણને મળી ગયા એટલે એને પરિમિતિનું સૂત્ર આવશે AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD એટલે કે 24 પ્લસ 10 પ્લસ 24 પ્લસ 10 એટલે કેટલો આવશે 68 સેન્ટીમીટર. ચલો એના પછી હવે 7મો સવાલ તમને આપેલો છે ત્રિકોણના 3 ખૂણાઓના માપ તમને આપેલા છે 1:2:1. તો આના બધા ખૂણાના માપ આપણે મેળવવાના છે. તો અહીંયાનું સોલ્યુશન તમને અહીં આપેલું છે. આપણે ધારી લઈએ કે 3 ખૂણાના માપ અનુક્રમે 1x 2x અને 1x છે. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે કે પહેલો ખૂણો પ્લસ બીજો પ્લસ ત્રીજો આ ત્રણેયનો સરવાળો 180. તો આપણે ખૂણાના કિંમત આપણે મૂકી દઈએ અને સાદુરૂપ આપો એટલે 4x બરાબર કેટલા થાય 180.
x બરાબર 180 ડિવાઈડ બાય 4 એટલે x નું માપ તમને કેટલું મળશે 45. હવે x બરાબર 45 છે, આપણે આ બધા ખૂણા મેળવીએ એટલે પહેલો ખૂણો તમને કેટલો મળશે 45, બીજો ખૂણો કેટલો છે 2x અને ખૂણો 2 બરાબર 2x બરાબર 45 ગુણ્યા 2 90, ત્રીજો ખૂણો કેટલો છે 1x એટલે ખૂણો 3 બરાબર 45 આવશે. ચલો એના પછી છે 8મો છે કે 15 મીટર લંબાઈની નિસરણી છે, એને દિવાલની સાથે ટેકવતા તે જમીનથી 9 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે, તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર કેટલું હોય છે તે આપણે મેળવવાનું છે. ચલો તમને એ દાખલાનું સોલ્યુશન અહીં આપેલું છે 8માનું. તમને એમ કીધું છે કે 15 મીટર લંબાઈની નિસરણી છે, એટલે કે નિસરણી આપણી કઈ છે એસી, એ નિસરણી છે 15 મીટર. હવે જમીનથી કેટલી ઊંચાઈ ઉપર ટેકવેલી છે 9 મીટર, એટલે AB બરાબર જમીનથી બારીની ઊંચાઈ કેટલી થશે 9. તમારે જમીન ઉપરનો બિંદુ અને નિસરણી વચ્ચેના છેડા વચ્ચેનું અંતર ગોતવાનું, એટલે મેં ધારી લીધું x, આ x મેળવવાનું છે. તો આપણો કાટકોણ ત્રિકોણ આપણે બની ગયો છે. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુ એટલે AB અને BC બંનેના વર્ગનો શું આવે સરવાળો. ચલો AC બરાબર કેટલા છે 15 એટલે અહીં 15 આવશે, AB બરાબર કેટલા આવશે 9 અને BC બરાબર કેટલા આવશે x, એટલે 225 માઇનસ 81, 9 નો વર્ગ 81 આ બાજુ જશે એટલે માઇનસ થશે, એટલે x બરાબર કેટલા આવશે 12 મીટર. એના પછી નેક્સ્ટ હવે જોઈએ કે એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈથી તૂટી પડે છે, તેની ટોચ ઝાડના થડથી 8 મીટર અંતરે જમીનને અડે છે, તો ઝાડની આપણે મૂળ ઊંચાઈ ગોતવાની છે. જમીનની ટોચ પરથી જમીનથી તે ઝાડનું જે ભાગ છે એ 6 મીટરની ટોચ સુધી પડી જાય છે, બરોબર. એટલે આ ભાગ પડીને ક્યાં પડે છે જમીન સાથે સ્પર્શ કરે છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે 8. આપણે ઝાડની ઊંચાઈ ગોતવાની છે, એટલે પહેલા હું AC મેળવી લઉં. તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે AC² બરાબર AB² પ્લસ BC², કિંમત મૂકો સાદુરૂપ આપો એટલે તમને AC એટલે આ ભાગ તમને કેટલો મળશે 10 મીટર. હવે આ ભાગને આપણે આ રીતે ઉપર લઈ લઈએ એટલે તમારી ઝાડની કુલ ઊંચાઈ તમને મળી જશે. ઝાડની કુલ ઊંચાઈ એટલી તો ઊંચાઈ કેટલી છે 6 મીટર. હવે એની ઉપરની એટલી ઊંચાઈ AC તમને કેટલા મળ્યા 10 મીટર, તો ટોટલ ઊંચાઈ કેટલી થઈ ગઈ 16 મીટર આપણી થઈ. ચલો પ્રશ્ન નંબર 4, જેમાં માંગ્યા મુજબ આપણે પ્રશ્નનો ઉત્તર લખવાના છે. એમાં ચેપ્ટર નંબર 1, કૂવો બનાવવા માટે ખોદેલી માટીને જમીન દ્વારા જમીનમાંથી બહાર કાઢીને 50 મીટર ઊંચાઈ ધરાવતી જગ્યા ઉપર મૂકવામાં આવે છે. જો મશીન 3 મીટર પ્રતિ સેકન્ડના દરે માટીને તળિયેથી બહાર કાઢી શકતું હોય તો તળિયે -550 મીટર રહેલી માટીને 50 મીટરની ઊંચાઈ સુધી જવા માટે કેટલો સમય લાગે છે. ચલો હવે કઈ રીતે છે આપણે પેલા અહીં આકૃતિ મેં તમને આપેલી છે, ધ્યાનથી સમજો એટલે તમને ખ્યાલ આવી જાય. આપણે જમીનની જે માટી છે એ જમીનની આજે આપણે જમીન છે એ જમીનથી આપણે નીચે કેટલું જવાનું છે -550 મીટર સુધી જવાનું છે, અને એ બધી માટીને આપણે જમીનથી લઈને 50 મીટરની ઊંચાઈ સુધી પહોંચાડવાની છે. આ માટીને તો ટોટલ આપણે -550 થી લઈને 50 સુધીનો એટલે એમ કુલ કેટલું અંતર કાપવું પડે 600 મીટરનું અંતર કાપવું પડે. તો કૂવાના તળિયેથી ઊંચી જગ્યાની ટોચ સુધીનું અંતર તમે લખો તો કેટલું થશે 600 મીટર થાય. હવે આપણને એમ કીધું છે કે ભાઈ 3 મીટર માટી પહોંચાડવા માટેનો સમય 1 સેકન્ડ હોય તો 600 મીટર માટે કેટલો સમય લાગશે, 600 ગુણ્યા 1 છેદમાં આવશે 3, સાદુરૂપ આપો એટલે જવાબ તમારો કેટલો આવશે 200 સેકન્ડ તમારે એટલો સમય લાગે. ચલો હવે બીજું છે ચેપ્ટર નંબર 2 નો. એક ખેતરમાં એક છેડેથી બીજા છેડા સુધી કુલ 81 હરોળની એટલે કે છોડ વાવેલા છે. પ્રથમ અને બીજા છોડની લાઈન વચ્ચેનો એટલે હરોળ વચ્ચેનું અંતર તમને આપેલું છે 1.3/4 મીટર. તો પ્રથમ અને છેલ્લી હરોળ વચ્ચેની લંબાઈ તમારે ગોતવાની છે. તો આ પ્રમાણે આપણને આ પહેલી લાઈન છે, આ બીજી લાઈન છે, એમાં વચ્ચે બધી લાઈનો હશે
અને આ છેલ્લી લાઈન છે. છેલ્લી લાઈન છે 81 નંબરની લાઈન છે અને પહેલી લાઈન કેટલા નંબરની છે 1. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેની હારની સંખ્યા કેટલી થશે 80 હાર થશે ટોટલ. હવે આપણને ખબર છે કે પ્રથમ બે હાર વચ્ચેનું અંતર કેટલું છે 1.3/4 એટલે આને આપણે મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવીએ એટલે 7/4 મીટર થાય. તો આપણે ટોટલ કેટલી હાર થઈ 80 હાર છે. તો 80 હારો વચ્ચેનું અંતર કેટલું થાય ચોકડી ગુણાકાર 80 ગુણ્યા 7/4 20 ચોક કેટલા થાય 80 એટલે કે 20 મલ્ટીપ્લાય 7 એટલે તમારો જવાબ કેટલો આવશે 140 મીટર એટલું અંતર થશે. બર્ગરની કિંમત છે 20.3/4 રૂપિયા. એક પફની કિંમત આપી છે 15.1/2. તો 4 બર્ગર અને 14 પફની કિંમત કેટલી થાય એટલે આપણે મેળવવાનું છે. એના માટે અહીં તમને દાખલો આપેલો છે. આપણને એમ કીધું છે કે એક બર્ગરની કિંમત કેટલા રૂપિયા છે 20.3/4. તો એને આપણે ફેરવીએ મિશ્રણમાંથી શુદ્ધમાં એટલે 83/4 રૂપિયા થાય. તો આપણે 4 બર્ગરની કિંમત કેટલી થાય એટલે ચોકડી ગુણાકાર થશે 4 ગુણ્યા 83/4 4 એટલે કેન્સલ એટલે કેટલા રૂપિયા થાય 83 રૂપીસ. ચાલો તેવી રીતે એક પફની કિંમત તમને આપી છે 15.1/2. એનો સાદું રૂપ આપો એટલે 31/2 રૂપિયા થાય. તો આવા 14 પફની કિંમત કેટલી થાય ચોકડી ગુણાકાર કરો એટલે 14 ગુણ્યા 31/2 2 સત્તા 14 31 ગુણ્યા 7 કરો એટલે તમારો જવાબ આવે 217 રૂપિયા. ચલો એના પછીનો ચોથો દાખલો છે 1 લીટર દૂધનો ભાવ છે 24 રૂપિયા અને 50 પૈસા. તો 10 લીટર દૂધની કિંમત કેટલી હોય અને 100 લીટર દૂધના કેટલા રૂપિયા થાય એટલે આપણે 10 અને 100 એમ બંને માટે આપણે મેળવવાનું છે. તો 1 લીટર દૂધની કિંમત છે 24.50 રૂપિયા. તો 10 લીટર દૂધની કિંમત કેટલી હોય તો ચોકડી ગુણાકાર કરીએ એટલે 10 ગુણ્યા 24.50 એટલે તમારે સાદુરૂપ આપો આ જે દશાંશ પોઈન્ટ છે તે આપણે દૂર કરીએ એટલે છેદમાં આપણે 100 લખે એટલે 1010 આપણું કેન્સલ. આ બીજું શૂન્ય કેન્સલ. તમારો જવાબ આવે 245. આ કેટલા લીટરની છે 10 લીટરની વાત. તો 100 લીટર દૂધની કિંમત કેટલી હોય તો આના ગુણ્યા આપણે 100 કરીએ એટલે 2 શૂન્ય કેન્સલ એટલે 2450 રૂપિયા. ચલો એના પછી ચેપ્ટર નંબર 4 છે. બે પૂરક કોણનો તફાવત 12 છે તો બંને ખૂણાના માપ તમારે મેળવવાના છે. 4 છે એમાં બે પૂરક કોણનો તફાવત કેટલો આપેલો છે 12. તો બંને ખૂણા આપણે મેળવવાના છે. તો બંને ખૂણા આપણે કેવી રીતે મળે છે અહીં જોઈએ. તો ચેપ્ટર નંબર 4 નો આપેલો છે. ધારો કે પહેલો ખૂણો કેટલો છે x બરોબર. તો હવે એમ કીધું છે કે બંને ખૂણાનો તફાવત કેટલો આપેલો છે 12. તો પહેલો ખૂણો માઈનસ બીજો ખૂણો બરાબર 12 એટલે પહેલા ખૂણા બરાબર તો આપણે x ધારેલો છે x માઈનસ બીજો ખૂણો બરાબર 12 એટલે બીજો ખૂણો તમને મળશે x માઈનસ 12. હવે એમ કીધું છે કે બંને ખૂણા પૂરક કોણ છે એટલે પહેલો ખૂણો પ્લસ બીજો ખૂણો બરાબર શું થાય 180. તો કિંમત મૂકીએ પહેલો ખૂણો તો આપણે કયો ધાર્યો છે x બીજો ખૂણો આપણને કેટલો મળેલો છે x માઈનસ 12 બરાબર 180. તો હવે x પ્લસ x એટલે કેટલા થાય 2x માઈનસ 12 બરાબર 180. 12 બરાબર ને આ બાજુ જઈએ અથવા બે કોમન કાઢો તો લખીએ આપણે બે કોમન કાઢીએ તો હવે x માઈનસ 6 બરાબર કેટલા આવશે 180. ચલો 2 ને બરાબર ને આ બાજુ લઈએ એટલે છેદમાં જશે 180 ના છેદમાં કેટલા આવશે 2. સાદું રૂપ આપો એટલે કેટલા થાય 90. તો x માઈનસ 6 બરાબર 90. 6 ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થાય એટલે x બરાબર 90 પ્લસ 6 એટલે કેટલો જવાબ આવે પહેલો ખૂણો આપણને કેટલો મળ્યો 96. તો બીજો ખૂણો કેટલો મળે તો હવે બીજા ખૂણામાં કિંમત મૂકી દઈએ. આ પહેલો ખૂણો બીજો ખૂણો આપણે મેળવીએ. બીજો ખૂણો બરાબર બીજો ખૂણો આપણો કેટલો છે x માઈનસ 12 x બરાબર 96 માઈનસ 12 આપણે કરીએ તો તમારો જવાબ આવે છે 84. દરેક ખૂણા આપણને મળી જાય. એના પછી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 6 ગણી છે
બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો આપ્યો છે 75. તો આ બે સંખ્યા આપણે મેળવવાની છે. તો એનો આપણે સોલ્યુશન તમને આપેલું છે. ધારો કે બીજી સંખ્યા આપણે ધારી લઈ x. હવે એમાં એવું કીધું છે કોઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતા 6 ગણી છે, એટલે પહેલી સંખ્યા આપણે બીજી સંખ્યા કરતા 6 ગણી એટલે 6x થાય. હવે તેમનો તફાવત કેટલો આપ્યો છે 75, એટલે પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરો એટલે 75 થાય. હવે કિંમત મૂકી દઈએ. પહેલી સંખ્યા આપણે કેટલી છે 6x, બીજી સંખ્યા આપણે કેટલી છે x, એટલે 6x - x બરાબર 75, એટલે કેટલા થાય 5x બરાબર 75. x બરાબર x ને કરતા બનાવો તો 75 ના છેદમાં કેટલા થાય 5, 15 × 5 = 75, એટલે તમને x બરાબર કેટલું માપ મળ્યો 15. એ 15 એટલે બીજી સંખ્યા આપણને કેટલી મળી 15. તો પહેલી સંખ્યા કેટલી થશે તો અહીં મેળવી આપણે પહેલી સંખ્યા બરાબર કેટલી છે 6x. તો 6 × 15, 15 × 6 કેટલા થાય 90. એટલે પહેલી સંખ્યા કેટલી થશે 90. ચલો એના પછીનો દાખલો તમને આપેલો છે કે જો ચોરસની એક બાજુની લંબાઈ 18x - 20 સેમી છે, તેની પાસેની બાજુની લંબાઈ કેટલી છે 42 - 13x. તો ચોરસની બાજુનું માપ મેળવવાનું છે. ચલો ચોરસની બાજુ હવે કેવી રીતે મળશે? ચોરસની બધી બાજુના માપ તો સમાન હોય, પાસેની હોય સામ સામેની હોય, એટલે આપણે ઇક્વલ ટુ બંનેમાં લખી દઈએ. સાદુરૂપ આપી દઈએ. એક બાજુ આપણે ચલ વાળા પદ લખીએ, બીજી બાજુ આપણે સંખ્યા વાળા પદ લગાવીએ. એટલે તમારે સાદુરૂપ આપો એટલે x બરાબર આપણને કેટલા મળ્યા 2. તો બાજુ આપણે મેળવવા છે 18x - 20, અને બીજી બાજુ તમને કઈ આપી હતી 42 - 13x. તો x બરાબર 2 આપણે કિંમત મૂકી દઈએ. 18 × 2 - 20 તો કેટલા થાય 18 × 2 = 36. 36 માંથી 20 જાય કેટલા વધે 16. આમાં કિંમત મૂકી દઈએ આપણે 42 - 13 × 2, 13 × 2 કેટલા થાય સોરી 16 નહીં આવે, કેટલા થાય 14. 16 થાય. અહીંયા આવશે 16. ચલો 42 - 13 × 2 = 26. બાદબાકી કરીએ એટલે 26 ને 6 32, એટલે આ પણ જવાબ કેટલો આવશે 16. એના પછીનો હવે 8મો તમને સવાલ આપેલો છે કે રતનની ઉંમર એ મીરાની ઉંમર કરતા 4 ગણી વધારે છે. જો તેમની ઉંમરનો સરવાળો 20 હોય તો એની ઉંમર કેટલી છે? રતનની ઉંમર એ મીરાની ઉંમર કરતા 4 ગણી છે, એટલે તમારે આમાં ધારવાનું આવશે મીરાની ઉંમર કેટલી છે, આપણે x લઈ લઈએ. રતનની ઉંમર એ મીરાની ઉંમરથી કેટલા ગણી છે 4 ગણી છે, એટલે મીરાની ઉંમર આપણે ધારેલી છે. રતનની ઉંમર આનાથી કેટલા ગણી થાય 4, એટલે 4 ગુણ્યા કરો પડે 4x થાય. હવે બંનેની ઉંમરનો સરવાળો તમને કેટલો આપ્યો છે 20. તો બંનેની ઉંમર આપણે લખી દઈએ. સાદુરૂપ આપો એટલે 5x બરાબર કેટલા થાય 20. માટે x બરાબર 20 ના છેદમાં 5, એટલે x બરાબર 4 × 5 કેટલા થાય 20. આ 4 છે અહીંયા બંને મૂકી દે એટલે મીરાની ઉંમર કેટલી આવશે 4, અને રતનની ઉંમર કેટલી આવે 4 × 4 એટલે કેટલી થાય 16 વર્ષ થાય. ચલો એના પછી પ્રશ્ન નંબર તમને 4b આપેલો છે કે આપણે આલેખ દોરવાનો છે. દિલ્હીમાં જાન્યુઆરીના કેટલાક દિવસોમાં મહત્તમ તાપમાન 1990 થી 217 1990
ચલો તમને દિલ્હીમાં જાન્યુઆરીના કેટલાક દિવસોનું મહત્તમ તાપમાન આપેલું છે 1990 થી 2017 માં એનો તમારે દ્વિલંબ આલેખ દોરવાનો છે. તો અહીંયા તમને મેં દ્વિલંબ આલેખ આપેલો છે. યલો કલરનું જે છે એ 2017 નું તાપમાન દર્શાવે છે અને વ્હાઇટ કલરનું છે 1990 નું તાપમાન ને આપેલો છે. તો આ પ્રમાણે તમારે દોરવાનો રહેશે. એના પછીનો બીજો આલેખ છે કે નીચે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. આ માહિતીને આપણે લંબ આલેખ સ્વરૂપમાં દર્શાવવાની છે. તો 5મા ધોરણની અંદર 6ઠા ધોરણમાં 7મા ધોરણમાં જેટલા વિદ્યાર્થી છે તે પ્રમાણે મેં આલેખ તમને દર્શાવ્યો છે. મેં પ્રમાણમાં y સેમી બરાબર y અક્ષ પર 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી લઈને અહીંયા આલેખ તમને દર્શાવેલો છે. પ્રશ્ન નંબર 3 તમને આપેલું છે અહીંયા 2013, 2014, 2015 અને 2016 માં વર્ષમાં વેચાયેલી કાર A અને કાર B ની સંખ્યા તમને આપેલી છે. એનો તમારે દ્વિલંબ આલેખ તમારે દોરવાનો છે. તો એનો પણ આલેખ તમને અહીંયા આપેલો છે. કાર A B C વાળો બરાબર યલો કલરનું છે એ કાર B દર્શાવે છે, વ્હાઇટ કલર છે એ કાર A દર્શાવે છે. એનો આલેખ 2013, 2014, 2015, 2016 અને y અક્ષ પર 1 સેમી બરાબર 100 કાર લીધેલી છે. ચલો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 4C. તો આકૃતિ પરથી આપણે જવાબ લખવાના છે. એમાં પહેલા ચેપ્ટર નંબર 5 ના આકૃતિને જોઈને આપણે ખૂણા જણાવવાના છે. પહેલું છે બહારના ખૂણા કયા કયા છે. બહારના ખૂણા તમને દેખાય છે 1, 2, 7 અને 8. અનુકોણ કયા છે. અનુકોણ એટલે F આકાર, યાદ રાખવાનું. અનુકોણ એટલે કેવો આકાર? F. F પછી આ રીતે બનતો હોય કે પછી આ રીતે બનતો હોય કે પછી આ પ્રમાણે બનતો હોય કે પછી આ પ્રમાણે. આ બધા થયા અનુકોણ. એમાં આ બધા ખૂણા કેવા થાય? સમાન થાય અનુકોણ એટલે. તો એવા કયા કયા ખૂણા છે? 3 અને 7. અહીંયા તમે જોઈ શકો 3 અને 7. આ 3 અને 7 છે. પછી 4 અને 8 એટલે 4 અને 8 છે. પછી છે 1 અને 5 જે તમને ઉપર આપેલો છે આવડો 1 અને 5, 1 અને 5 અને 2 અને 6. આ 2 છે અને આ 6 છે. એના પછી અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ એટલે કેવો આકાર? Z આકાર. અંતઃયુગ્મ કોણ એટલે Z. એમાં આ બંને ખૂણા લેવાના. Z પછી આ રીતે બનશે ને આ રીતે બની પડે છે. તો એમાં એક છે આપણે 4 અને 6. આ 4 અને 6. બીજો છે 3 અને 5. એના પછી બાહ્ય યુગ્મ કોણ એટલે યુગ્મ કોણની બહારના ખૂણા. એમાં કયા આવે છે? 1 અને 7, 2 અને 8. ચાલો એના પછી તમને આપેલું છે અંતઃકોણ. અંતઃકોણ એટલે C આકાર. આ રીતે C આકાર બનતો હોય એ અંતઃકોણ. એમાં અંતઃકોણના અંદરના ખૂણાનો સરવાળો 180 થાય. હવે જેમ કે 4 અને 5 આ બંને 4 અને 5 તેવી રીતે 3 અને 6. ચલો નેક્સ્ટ હવે એના પછી પ્રશ્ન નંબર 2. ખૂણાના પ્રકાર આપણે જોવાના છે બાજુઓના પરથી. તો પેલા ત્રિકોણ આપેલો છે એમાં બધી બાજુ સમાન છે એટલે સમબાજુ કહેવાય. બીજા ત્રિકોણમાં બે બાજુ આપણને સરખી છે એટલે સમદ્રી બાજુ. અને ત્રીજા ત્રિકોણમાં બધી બાજુ અલગ અલગ છે એટલે વિષમ બાજુ છે. પ્રશ્ન નંબર 3 છે આપણે આકૃતિ પરથી જવાબ લખવાનો છે. AD એ મધ્યગા છે. AME વેધ કહેવાય છે. BD બરાબર DC થાય તો કે હા. મધ્યગા હોય તો થાય, વેધ હોય તો થાય નહીં. BM બરાબર CM થાય તો આવશે ના. ચલો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 5 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે જેથી તમને વિડિયો લેક્ચર સમયસર મળતો રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.